વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે વંદે ગુજરાત ચેનલ પર ચાલતા આ શૈક્ષણિક વર્ગોમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હું પરિતોષ ભટ્ટ, બાયાઓબાઈ હાઈસ્કૂલ વલસાડ. હાલમાં આપણે ચર્ચા કરી રહ્યા છે ધોરણ 12ના પ્રકરણ નંબર 9 કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો. તો વિદ્યાર્થી મિત્રો, આજે ફરીથી આપ રેડી છો ને? આપને નોટ, પેન જે કંઈ લઈ તૈયાર થઈ જાઓ. આપણે આ પ્રકરણમાં આગળ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી પ્રકાશ એક સીધી લીટીમાં ગતિ કરે છે, કિરણ સ્વરૂપે ગતિ કરે છે. આમ પ્રકાશનું કિરણ સ્વરૂપ સ્વીકારીને પ્રકાશના પરાવર્તન અને વક્રીભવનની ઘટના જોઈ. ત્યારબાદ આપણે વક્રીભવનને કારણે મળતા નિયમો, સ્નેલનો નિયમ અને વક્રીભવનની ઘટનાને કારણે જોવા મળતી પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના જોઈ. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ પૂર્ણ આંતરિક પરાવર્તનના આપણે ઉપયોગો જોયા. મૃગજળ, ત્યારબાદ ડાયમંડ કેમ જળ હળે છે અને ઓપ્ટિકલ ફાઇબર. આ 3 ઉપયોગો આપણે પૂર્ણ આંતરિક પરાવર્તનના જોયા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ગોળીય સપાટી પાસે થતું વક્રીભવન. તો આપ રેડી છો ને? તો ચાલો જોઈએ ગોળીય સપાટી પાસે થતું વક્રીભવન. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને એક વક્રીભવનકારક સપાટી બતાવી છે. આ વક્રીભવનકારક સપાટી, આ કોઈ વક્રીભવનકારક માધ્યમ જે ખૂબ જ લાંબુ છે એટલે આ રીતે અહીંયા દર્શાવ્યું છે. અહીં OM એ મુખ્ય અક્ષ છે. મુખ્ય અક્ષ પર O કોઈ બિંદુવત વસ્તુ છે. આ વસ્તુમાંથી આવતું કિરણ ON એ આપાત કિરણ છે. NI વક્રીભૂત કિરણ છે. એક બીજું કિરણ O થી M સુધી સીધું જાય છે અને ત્યારબાદ M થી I સુધી વિચલન પામ્યા વિના જાય છે. આમ આ બંને કિરણો I પાસે ભેગા થાય છે. આથી I આ બિંદુવત વસ્તુ Oનું પ્રતિબિંબ છે. અહીં MN ને મુખ્ય અક્ષને લંબ રૂપે લઈ શકાય. જ્યારે આ વક્રીભવનકારક સપાટીને દોરેલો લંબ એ વક્રતા કેન્દ્ર C માંથી પસાર થાય છે. ધારો કે આ વક્રીભવનકારક સપાટીની ત્રિજ્યા R જેટલી છે. આપાત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો આપાત કોણ છે એ I જેટલું છે. વક્રીભૂત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો R છે, વક્રીભૂત કોણ છે. ધારો કે ખૂણો NOM બરાબર આલ્ફા. આ ખાસ નોંધતા જજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે આ વસ્તુ પાઠ્યપુસ્તકમાં દર્શાવ્યું નથી. ત્યારબાદ ખૂણો NCM બરાબર બીટા અને ખૂણો NIC બરાબર ગેમા. આ વક્રીભૂત કોણ R છે, જ્યારે આ ખૂણો ગેમા છે. આટલો તફાવત ખાસ નોંધી દેજો. M થી વસ્તુનું અંતર U છે. M થી પ્રતિબિંબનું અંતર V છે. વક્ર ત્રિજ્યા R છે. વિદ્યાર્થી મિત્રો, અરીસાની માફક લેન્સની અંદર પણ આપણે સંજ્ઞા પદ્ધતિમાં આપાત કિરણની દિશામાં મપાતી રાશિઓને ધન ગણવાની છે અને વિરુદ્ધ દિશામાં મપાતી રાશિઓને ઋણ ગણવાની છે. તો અહીં જોઈ શકો કે M થી O, MU = U જે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં છે. આથી યુને આપણે ઋણ ગણીશું. તે જ પ્રમાણે MC, M થી વક્રતા કેન્દ્ર C સુધીનું અંતર એ વક્ર ત્રિજ્યા R જેટલું છે. આ અંતર આપણે ધન ગણીશું. એ જ પ્રમાણે M થી પ્રતિબિંબ I સુધીનું અંતર MI એ પણ આપાત કિરણની દિશામાં જ છે. આથી પ્રતિબિંબ અંતર Vને પણ ધન ગણીશું. હવે અગાઉ કહ્યું તેમ MN એ અક્ષને લંબ છે. આથી MN ને સુરેખ ગણી શકાય અને ત્રિકોણ ONM માં ટેન્જન્ટ આલ્ફા આપણે એપ્લાય કરી શકીએ. એ જ રીતે બીજો ત્રિકોણ લેવાનો છે, ત્રિકોણ
MCN એમાં ટેન્જન્ટ બીટા વ્યાખ્યાયિત કરી શકીએ અને ત્રીજો ત્રિકોણ NMI એમાં ટેન્જન્ટ ગેમા આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. તો તમે આકૃતિ દોરી જ કાઢી હશે. હવે આપણે ઝડપથી આ 3 એંગલ જોતા જઈએ. જો આકૃતિ બાકી હોય તો ફરીથી જોઈશું. અત્યારે આપણે જોઈ લઈએ. તો આ આકૃતિ પરથી તમે જોઈ શકો છો કે ટેન્જન્ટ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ MN અપોન MO. હું ફરીથી એકવાર બતાવીશ તમને, પણ તમે સાથે નોંધતા જજો. એ જ રીતે ટેન્જન્ટ બીટા ઇઝ ઇક્વલ ટુ MN અપોન MC થશે અને ટેન્જન્ટ ગેમા ઇઝ ઇક્વલ ટુ MN અપોન MI થશે. જોઈ લો તમે આકૃતિમાં સમજ પડે છે. ટેન્જન્ટ આલ્ફા સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, ટેન્જન્ટ બીટા MN અપોન MC અને એ જ રીતે ટેન્જન્ટ ગેમા ઇઝ ઇક્વલ ટુ MN અપોન MI. એકવાર ક્લિયર કરી દઈએ ફરીથી આકૃતિ જોડે. આ આકૃતિ છે અને આપણે લખ્યું એ મુજબ ટેન્જન્ટ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ MN અપોન MO, ટેન્જન્ટ બીટા ઇઝ ઇક્વલ ટુ MN અપોન MC અને ટેન્જન્ટ ગેમા ઇઝ ઇક્વલ ટુ MN અપોન MI. આ ટેન્જન્ટ ગેમા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ MN અપોન MI. તો આ થઈ ગયા આપણા 3 ટેન્જન્ટ. હવે આપણે જાણીએ છીએ કે ટેન્જન્ટ થીટા ઇઝ એપ્રોક્સિમેટલી થીટા. એવું ક્યારે લઈ શકાય કે જ્યારે આ ત્રણેય ખૂણાઓ આલ્ફા, બીટા અને ગેમા અત્યંત સૂક્ષ્મ અને રેડિયનમાં છે. મિત્રો ખાસ નોંધજો કે રેડિયન શબ્દ પણ જોઈશે જ. અત્યંત સૂક્ષ્મ અને રેડિયનમાં છે, કારણ કે ટેન્જન્ટ 0, રેડિયન ઇઝ ઓનલી 0. સો આવું જો હોય તો આપણે ટેન્જન્ટ થીટા ઇઝ એપ્રોક્સિમેટલી થીટા પરથી ટેન્જન્ટ આલ્ફા ઇઝ એપ્રોક્સિમેટલી આલ્ફા. એ જ પ્રમાણે ટેન્જન્ટ બીટા ઇઝ એપ્રોક્સિમેટલી બીટા અને ટેન્જન્ટ ગેમા ઇઝ એપ્રોક્સિમેટલી ગેમા. આ 3 ઉપયોગ કરીએ એટલે આપણી પાસે એક સમીકરણનો સેટ થશે. આ જે સમીકરણો છે ટેન્જન્ટ આલ્ફા, એમાં આલ્ફા જ લઈ લેવાનું. તો શું થશે? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ MN અપોન MO, બીટા ઇઝ ઇક્વલ ટુ MN અપોન MC અને ગેમા ઇઝ ઇક્વલ ટુ MN અપોન MI. આ જે આખો સેટ થઈ ગયો એને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. આ બી મારી જોડે નંબર આપતા જ જજો કે જેથી આગળ જતાં સારું પડે. હવે તમે સ્ક્રીન પર ક્લિયર જોઈ શકો છો આલ્ફા, બીટા અને ગેમા. હવે આપણે ફરીથી આકૃતિ પર આવવું પડશે. આથી તમને હું ફરીથી આકૃતિ બતાવું છું. આ આકૃતિ પરથી આપણે કહી શકીએ કે ત્રિકોણ ONC નો બહિષ્કોણ I. બહિષ્કોણ I કેટલો થશે? તો બહિષ્કોણના નિયમ મુજબ બહિષ્કોણ એ ત્રિકોણના અંદરની બાજુના 2 ખૂણાના સરવાળા જેટલો થશે. કોઈ એક ત્રીજો ખૂણો કે જે 180 ડિગ્રી બનાવે એ છોડી દેવાનો. એ સિવાયના બાકીના 2 ખૂણાના સરવાળા જેટલો થશે. આ નિયમ પણ જોવો હોય તો 1-2 મિનિટમાં આપણે જોઈ લઈએ. કોઈ પણ ત્રિકોણ લઈ શકીએ. તો આપણે જાણીએ છીએ કે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 થાય. તો આ ત્રિકોણ છે, એના 3 ખૂણા આપણે કોઈ બી કહી દઈએ. ધારો કે A, B અને C. તો આ ત્રિકોણના 3 ખૂણા ABCનો સરવાળો 180 થવો જોઈએ. સો આપણે લખીશું ખૂણો A વત્તા માપ ખૂણો B વત્તા માપ ખૂણો C બરાબર 180. હવે તમે જોઈ શકો કે કોઈ પણ આ ત્રિકોણનો કોઈ પણ એક બહારનો ખૂણો લઈ લઈએ જેને આપણે બહિષ્કોણ કહીએ છીએ. સપોઝ આ બહિષ્કોણ આપણે શોધવો છે એને કોઈ પણ નામ આપી દઈએ. ધારો કે આલ્ફા. તો આ A અને આ જે બહારનો ખૂણો છે તે
આ બે મળીને પણ 180 થાય છે. આમ ખૂણો એ વત્તા આલ્ફા ઇઝ ઓલ્સો 180. આ બંનેને સરખાવી દો તો શું મળશે? એ પ્લસ બી પ્લસ સી ઇઝ 180, એ પ્લસ આલ્ફા ઇઝ 180. એનો અર્થ એમ થાય છે કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બી પ્લસ સી. આમ બહિષ્કોણ આલ્ફા એ અંદરના બે ખૂણાના સરવાળા જેટલો થશે. આ જ પ્રમાણે ધારો કે બહારનો કોણ આ બીટા શોધવો છે, તો તમે જોઈ શકો કે બીટા અને સી બંને 90 ના થાય છે. તે ઉપરાંત સી વત્તા એ વત્તા બી પણ 90 થાય. તો હવે તમને આવી ગયું હશે કે બીટા ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી. બીટા ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી. અને એ જ રીતે ત્રીજો બહિષ્કોણ લઈ લઈએ. ધારો કે આને કહી દઈએ ગેમા. તો જોઈ શકો કે ગેમા અને બીનો સરવાળો પણ 180 થાય. એ જ રીતે બી વત્તા એ વત્તા સી પણ 180 થાય. આમ બહારનો ખૂણો અંદરના બે ખૂણાના સરવાળા જેટલો થાય. આમ ગેમા ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સી. તો આ થઈ ગયો બહિષ્કોણનો નિયમ. નોંધી લીધો હશે? એકવાર ઝડપથી સ્ક્રીન પર છે જ. જે કોઈ વિદ્યાર્થીએ ના નોંધ્યો હોય તો હજુ પણ નોંધી લે. બહારનો ખૂણો, કોઈ પણ ત્રિકોણનો બહારનો ખૂણો બહિષ્કોણ એ ત્રિકોણની અંદરના બે ખૂણાના સરવાળા જેટલો થશે. કયા બે ખૂણાના? તો એક ખૂણો જે એની જોડે બહારના ખૂણા જોડે 180નો બનાવે છે એ છોડી દો. એ સિવાયના બાકીના બે ખૂણાના સરવાળા જેટલો થશે. તો હવે આપણે આપણી આકૃતિ પર ફરીથી આવી જઈએ. આ તમે નોંધી લીધું હશે. આપણે આકૃતિ પર આવી જઈએ તો જો અહીં ત્રિકોણ ONM નો બહિષ્કોણ I છે. તો આ બહિષ્કોણ આ 180 બનાવતો એક ખૂણો છોડી દઈએ, અંદરના બે ખૂણાના સરવાળા જેટલો થશે. આમ I ઇઝ ઇક્વલ ટુ આલ્ફા વત્તા બીટા થશે. એ જ રીતે આ ત્રિકોણ CNI આ ત્રિકોણનો બહિષ્કોણ બીટા એ અંદરના બે કોણ R અને ગેમા જેટલો થશે. તો એ આપણે લખી દઈએ કે આકૃતિ પરથી આપણે કહી શકીએ. શું કહી શકીએ? કે આકૃતિ પરથી કહી શકાય કે ત્રિકોણ ONC ના બહિષ્કોણ I માટે, તો ત્રિકોણ ONC નો બહિષ્કોણ I ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા. એને કોઈ સમીકરણ નંબર આપણે 2 જ આવે છે, સમીકરણ નંબર 2 આપી દઈએ. એ જ રીતે ત્રિકોણ CNI મેં બતાવ્યો હતો. તમારી પાસે આકૃતિ છે, જોઈ શકો. ત્રિકોણ CNI ના બહિષ્કોણ બીટા માટે બીટા ઇઝ ઇક્વલ ટુ R પ્લસ ગેમા. પણ આપણે સ્નેલના સૂત્રમાં આપાત કોણ I અને વક્રીભૂત કોણ R જોઈશે, એટલે આ સૂત્રમાંથી આપણે Rને સૂત્ર કરતાં બનાવી દઈએ. તો R ઇઝ ઇક્વલ ટુ બીટા માઇનસ ગેમા. અને આપણે સમીકરણ નંબર 3 આપી દઈએ. તો R ઇઝ ઇક્વલ ટુ બીટા માઇનસ ગેમા. આ અગાઉ આપણે જોયું હતું કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ MN અપોન MO. જે સમીકરણ નંબર આપણું 1 હતું, ફરીથી બતાવી દઉં છું. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ MN અપોન MO, બીટા ઇઝ ઇક્વલ ટુ MN અપોન NC અને ગેમા ઇઝ ઇક્વલ ટુ MN અપોન MI. હવે આપણે સ્નેલના નિયમનો ઉપયોગ કરી દઈએ. સ્નેલના નિયમ મુજબ મધ્યમ 2 નો મધ્યમ 1 ને સાપેક્ષ વક્રીભવનાંક. તો સ્નેલના નિયમ મુજબ
મધ્યમ 2નો મધ્યમ 1ને સાપેક્ષ વક્રીભવનાંક n21 ઇઝ ઇક્વલ ટુ સાઇન આઈ બાય સાઇન આર. એ જ પ્રમાણે n21 ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ n2 બાય n1. આ બે સૂત્રો છે જ, એટલે આ બંનેને સરખાવી દે તો શું થશે કે સાઇન આઈ ઇન્ટુ અપોન સાઇન આર, સાઇન આઈ અપોન સાઇન આર ઇઝ ઇક્વલ ટુ n2 બાય n1. જો ત્રાસો ગુણાકાર કરી દઈએ, n1 ને આ બાજુ લઈ આવીએ, સાઇન આરને આ બાજુ લઈ જઈએ, તો આ જ સમીકરણ આ રીતે લખી શકાય n1 સાઇન આઈ ઇઝ ઇક્વલ ટુ n2 સાઇન આર. વિદ્યાર્થી મિત્રો, આપ મારી જોડે લખતા જ જતા હશો. આ બહુ અગત્યનું ડેરિવેશન છે. સાઇન આઈ n1 ઇઝ ઇક્વલ ટુ સાઇન આર ઇન્ટુ n2. હવે ફરીથી પેલી જ થિયરી કે જો થીટા અત્યંત સૂક્ષ્મ હોય તો આપણે શું કહી શકીએ છીએ? જો અહીં હવે આપણી પાસે આઈ અને આર છે, જો આઈ અને આર અત્યંત સૂક્ષ્મ અને રેડિયનમાં હોય, ફરીથી વારંવાર કહું છું કે રેડિયન શબ્દ ઉલ્લેખ જરૂરી છે, હોય તો જ આપણે કહી શકીએ કે સાઇન 0 ઇઝ 0, સાઇન 0 રેડિયન ઇઝ 0. સો સાઇન આઈ ઇઝ એપ્રોક્સિમેટલી આઈ એન્ડ સાઇન આર ઇઝ એપ્રોક્સિમેટલી આર. આમ આપણું જે સૂત્ર હતું n1 સાઇન આઈ તે થઈ ગયું n1 આઈ ઇઝ ઇક્વલ ટુ n2 આર. હવે n1 આઈ ઇઝ ઇક્વલ ટુ n2 આર. તો હવે આપણે જે સમીકરણ 2 અને 3 તમે લખ્યા જ હશે, જોઈ લો. એકવાર હું તમને ઝડપથી બતાવી દઉં છું. સમીકરણ 2 આવું હતું, આઈ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા, અને સમીકરણ 3 આવું હતું, આર ઇઝ ઇક્વલ ટુ બીટા માઇનસ ગેમા. આપણે અહીંયા કિંમતો જ મૂકવાની છે. તો n1 આઈની કિંમતો મૂકી દઈએ સમીકરણ 2માંથી. તો આઈ થશે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ n2, આર થશે બીટા માઇનસ ગેમા. હવે સાદું રૂપ જ આપવાનું છે. આ કાઉન્સ છોડી દઈએ, વિસ્તરણ કરી દઈએ. તો n1 આલ્ફા વત્તા n1 બીટા, ખાસ યાદ રાખજો n1 જ છે બંનેમાં, ઇઝ ઇક્વલ ટુ n2 બીટા માઇનસ n2 ગેમા. આપણે બીટાવાળા બે પદો છે એને એક તરફ રાખીએ, અને આ જે ગેમાવાળું પદ છે એને આલ્ફાની બાજુ લઈ આવીએ. આમ સાઈડ બદલતા આવું થશે n1 આલ્ફા માઇનસ n2 ગેમા, એ પ્લસ થઈ જશે, પ્લસ n2 ગેમા ઇઝ ઇક્વલ ટુ n2 બીટા. આ n1 બીટા સાઈડ બદલશે એટલે ઋણ થઈ જશે, માઇનસ n1 બીટા. હવે n1 આલ્ફા પ્લસ n2 ગેમા ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1 બીટા. આમ આપણી પાસે આલ્ફા બીટા અને ગેમા વચ્ચેનો સંબંધ આવ્યો. તો આલ્ફા બીટા ગેમા દાખલ કરવાથી આપણું કામ ઘણું સરળ થઈ ગયું. હવે સમીકરણ 1નો સેટ તમારી પાસે છે જ. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ mn અપોન mo, બીટા ઇઝ ઇક્વલ ટુ mn અપોન mc, અને ગેમા ઇઝ ઇક્વલ ટુ mn અપોન mi. આ સમીકરણ 1માંથી આપણે આલ્ફા બીટા અને ગેમાની કિંમતો મૂકવાની છે. એ મૂકી દો તો શું થશે? n1 ઇન્ટુ mn અપોન mo પ્લસ n2 ઇન્ટુ mn અપોન mc ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1 બીટા. બીટા ઇઝ ઇક્વલ ટુ mn અપોન mc. અહીંયા ગેમા ઇઝ ઇક્વલ ટુ mn અપોન mi છે. ગેમા ઇઝ ઇક્વલ ટુ mn અપોન mi. આમ ત્રણેયમાંથી mn કેન્સલ થઈ જશે, અને શું રહેશે?
N1 upon MO plus N2 upon MI is equal to N2 minus N1 upon MC. હવે આપણે ફરીથી આપણે થિયરીની મેઇન સર્કિટ, મેઇન આકૃતિ જોવી પડશે, જેની અંદર આપણે એવું કહ્યું છે કે MO એ વસ્તુ અંતર, MI એ પ્રતિબિંબ અંતર અને MC એ વક્રતા ત્રિજ્યા છે. પણ સંજ્ઞા પદ્ધતિ માટે આપણે ફરીથી આકૃતિ જોવી પડશે. તો આકૃતિ ફરીથી રજૂ કરું છું. MO એ વસ્તુ અંતર જે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં માપવાનું છે, આથી U એ ઋણ ગણાશે. MI એ પ્રતિબિંબ અંતર એ આપાત કિરણની દિશામાં જ માપતા હોવાથી V ધન ગણાશે. અને એ જ રીતે MC એટલે વક્રતા ત્રિજ્યા R એ પણ આપાત કિરણની દિશામાં જ માપતા હોવાથી એ પણ ધન ગણાશે. આમ U ઋણ, V અને R ધન. તો અહીંયા કિંમતો મૂકી દઈએ તો આપણને મળશે N1 upon MO. N1 upon MO શું છે? તો N1 is upon MO is વસ્તુ અંતર અને એ કેવું ગણાશે? ઋણ ગણાશે. તો N1 upon minus U વત્તા N2 upon MI. તો MI કેવું છે? MI એટલે પ્રતિબિંબ અંતર અને સંજ્ઞા પ્રમાણે ધન ગણાશે. ઇઝ ઇક્વલ ટુ N2 માઇનસ N1 upon R. તો આ થઈ ગયું કોઈ એક જ વક્રીભવનકારક સપાટીના કારણે વક્રતા ત્રિજ્યા, વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર. મિત્રો આ ખાસ નોંધી લેજો, આ સૂત્ર ખૂબ જ અગત્યનું છે. N1 upon minus U પ્લસ N2 upon V ઇઝ ઇક્વલ ટુ N2 માઇનસ N1 upon R. હવે આ થઈ કોઈ એક વક્રીભવનકારક સપાટી. જો આપણી પાસે બે વક્રીભવનકારક સપાટી હોય તો બંને તરફની, આ એક તરફની હતી પણ આવી જ બીજી તરફની હોય તો કોઈ પણ બે બાજુ વક્રીભવનકારક સપાટી ધરાવતા માધ્યમને લેન્સ કહે છે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે અહીં બંને વક્રીભવનકારક સપાટી બહિર્ગોળ છે, આથી આને બહિર્ગોળ લેન્સ કહીશું. હવે જો એક જ વક્રીભવનકારક સપાટી હોય અને તે જો અંતર્ગોળ હોય તો પણ આ સૂત્ર વાપરી શકીએ. જેની બંને બાજુ વક્રીભવનકારક સપાટી અંતર્ગોળ હોય તો આવા લેન્સને આપણે કહીશું અંતર્ગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સને આપણે ઇંગ્લિશમાં કોન્વેક્સ લેન્સ પણ કહીએ છીએ અને આને અંતર્ગોળ લેન્સ પણ કહીએ છીએ. આ બંને લેન્સ તમે જોઈ શકો છો મિત્રો કે બંને લેન્સ પ્રમાણમાં ખૂબ જ જાડા છે. આપણા અભ્યાસક્રમની અંદર માત્ર પાતળા લેન્સની વાત છે. તો પાતળા લેન્સ કોને કહેવાય? આ બંને વક્રીભવનકારક સપાટી વચ્ચેનું અંતર અવગણ્ય હોય તો તેને આપણે પાતળા લેન્સ કહીશું. તો આ પાતળો બહિર્ગોળ લેન્સ થઈ ગયો અને આ પાતળો આંતરગોળ લેન્સ થઈ ગયો. પાતળો બહિર્ગોળ લેન્સ, પાતળો આંતરગોળ લેન્સ. તો હવે લેન્સ વડે વક્રીભવન કેવી રીતે થાય છે એ આપણે સમજવું છે. તો એ માટે આપણે કોઈ પણ એક લેન્સ લઈ લઈએ. ધારો કે પાતળો બહિર્ગોળ લેન્સ. તો આ કોઈ એક પાતળો બહિર્ગોળ લેન્સ છે. ધારો કે એની બે બાજુને આપણે અનુક્રમે ABC અને A અને C તો કોમન જ છે, બીજું લઈ લઈએ ADC. આ એની બે બાજુઓ છે. હવે લેન્સમાંથી પસાર થતી એની એક મુખ્ય અક્ષ લઈ લઈએ. આ લેન્સની મુખ્ય અક્ષ છે. લેન્સની મુખ્ય અક્ષ પર આપણે કોઈ બિંદુવત વસ્તુ રાખવી છે તો એનું પ્રતિબિંબ કેવી રીતે મેળવી શકાય? તો ઓમાંથી કોઈ એક કિરણ લઈ લઈએ. ધારો કે ON. એનું લેન્સમાં વક્રીભવન થાય અને છેવટે નિર્ગમન થશે. N
આને આપણે આઈ કહી દઈએ. એક બીજું કિરણ જે ઓમાંથી સીધે સીધું જાય છે, આ બંને કિરણો આઈ પાસે ભેગા થાય છે. આમ આઈ એ બિંદુવત વસ્તુ ઓનું પ્રતિબિંબ મળે છે. અહીંથી પાતળો લેન્સ હોવાથી આપણે અંતરો લેન્સના મધ્યબિંદુથી માપીશું. લેન્સથી વસ્તુ સુધીનું અંતર વસ્તુ અંતર, લેન્સથી પ્રતિબિંબ સુધીનું અંતર પ્રતિબિંબ અંતર. હવે આપણે જે એક વક્રીભવનકારક સપાટી માટે સૂત્ર તારવ્યું હતું, n1/u + n2/v, એવા કોઈ સૂત્રનો અહીંયા ઉપયોગ કરવો છે અને લેન્સ માટે કોઈ સૂત્ર મેળવવું છે. તો કહી દઈએ કે આ લેન્સનું માધ્યમ એની બંને બાજુ કોઈ સમાન વક્રીભવનાંક ધરાવતું માધ્યમ છે. દાખલા તરીકે લેન્સની બંને બાજુ હવા છે, તો આ બાજુ જે વક્રીભવનાંક હોય તે જ આ બાજુ થાય, n2 ન થાય. આમ આ બાજુ n1 તો આ બાજુ પણ n1 જ. આમ લેન્સની બંને બાજુ સમાન વક્રીભવનાંક ધરાવતું કોઈ માધ્યમ છે. આ લેન્સનું દ્રવ્ય છે. લેન્સના દ્રવ્યના વક્રીભવનાંકને આપણે n2 કહી દઈએ. તો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક n2 છે. હવે આપણે આ જ આકૃતિને જરા વ્યવસ્થિત રીતે જોઈ લઈએ. તો એ આકૃતિ કંઈક આ રીતે થશે. તમે જોઈ શકો છો કે આ લેન્સ છે, એની બે વક્રીભવનકારક સપાટીઓ અનુક્રમે ABC અને ADC. આ આપાત કિરણ ON, નિર્ગમન કિરણ NI, વસ્તુ અંતર U, પ્રતિબિંબ અંતર V. હવે આપણે આ સપાટી માટે જે આપણે સૂત્ર મેળવ્યું હતું, કોઈ એક વક્રીભવનકારક સપાટી માટે n1/-u + n2/v = n2 - n1/r. આ સૂત્રનો ઉપયોગ કરવો છે. પણ આપણે જાણીએ છીએ કે આ એક જ વક્રીભવનકારક સપાટી માટે છે. તો આપણે લેન્સની જે બે સપાટી છે એને ક્રમશઃ પહેલાં લઈએ સપાટી ABC અને આ સૂત્રનો ઉપયોગ કરી દઈએ. ત્યારબાદ વક્રીભવનકારક સપાટી લઈશું ADC અને ફરીથી આ સૂત્રનો ઉપયોગ કરીશું. તો બંને અલગ પાડીએ તો કેવી રીતે હોય એ જરા જોઈ લઈએ. ધારો કે હવે આપણે લેવી છે માત્ર એક જ વક્રીભવનકારક સપાટી ABC. તો આ કોઈ એક જ વક્રીભવનકારક સપાટી ABC, આ લેન્સની અક્ષ નામ આપી દઈએ ABC. આ લેન્સની કોઈ અક્ષ છે. આ બિંદુવત વસ્તુ આપાત કિરણ, અને અહીંયા માત્ર એક વક્રીભવનકારક સપાટી એટલે આને આ રીતે બતાવી દઈએ. એના કારણે મળતા પ્રતિબિંબને આપણે I1 કહેવું પડશે. જે આ સપાટીને કારણે પ્રતિબિંબ મળે છે એ બીજી સપાટી માટે આભાસી વસ્તુ તરીકે કાર્ય કરશે. આની વક્ર ત્રિજ્યાને R1 કહી દઈએ. આ મધ્યમ 1 છે, આ મધ્યમ 2 છે. તો આ સેમ જે કંઈ આકૃતિ છે એ અહીંયા ફરીથી દર્શાવી છે, જે તમે સારી રીતે દોરી શકો. આ કોઈ એક જ વક્રીભવનકારક સપાટી, વક્ર ત્રિજ્યા R1, આપાત કોણ I, વક્રતા કેન્દ્ર C1, મધ્યમ 1નો વક્રીભવનાંક N1, મધ્યમ 2નો વક્રીભવનાંક N2. તો હવે આપણે કહી દઈએ કે આપાત કિરણની દિશામાં માપેલા અંતરો ધન ગણાય. એટલે અહીં જે આ વસ્તુ અંતર છે U એ આપાત કિરણની વિરુદ્ધ દિશામાં છે, આથી U ઋણ ગણાશે. જ્યારે R1 અને પ્રતિબિંબ અંતરને આપણે કહી દઈએ V1. આ પ્રતિબિંબ બીજી સપાટી માટે આભાસી વસ્તુ તરીકે વર્તશે. આ V1 અને R1 ધન ગણાશે. એટલે આપણા સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ તો આ સપાટી માટે શું થશે? પ્રથમ વક્રગુણાંક N1/-u + N2/V1, તો અહીંયા પ્લસ V1 થશે, = N2 - N1 + R1. અને સમીકરણ નંબર 2 આપી દઈએ. તો આ થઈ ગયું વક્રીભવનકારક સપાટી ABC માટેનું સૂત્ર. હવે આ જ રીતે
આપણે વક્રીભવનકારક સપાટી ADC લઈ લઈએ તો વક્રીભવનકારક ADC માટે શું થશે? તો વક્રીભવનકારક સપાટી ADC માટે કંઈક આવું થશે. A, D અને C. અહીં જે પ્રથમ વક્રીભવનકારક સપાટી હતી તેના કારણે મળતું પ્રતિબિંબ I એ આભાસી વસ્તુ તરીકે વર્તે છે. I1 કહ્યું તે આભાસી વસ્તુ તરીકે વર્તે છે. પણ ખાસ નોંધજો, હવે આ વક્રીભવનકારક સપાટી થઈ ગઈ. આથી મધ્યમ 1 માટે વક્રીભવનાંક હવે 2 થવાનો છે અને મધ્યમ 2 માટે વક્રીભવનાંક N1 થવાનો છે. આ ખાસ નોંધજો વિદ્યાર્થી મિત્રો, કે જેથી કન્ફ્યુઝન ન થાય. હવે મધ્યમ 1 માટે N2 અને મધ્યમ 2 માટે N1. આ આપાત કિરણ I જેનું ADC સપાટી પરથી પરાવર્તન થશે અને ફાઇનલ ઇમેજ I મળશે. અને વક્રતા કેન્દ્ર C2 કહી દઈએ, વક્રતા ત્રિજ્યા R2 કહી દઈએ. તો આ આભાસી વસ્તુ અંતર જે આપણે U કહેતા હતા એ હવે એની દિશામાં જ હોવાથી એને પણ આભાસી હોવાથી એને -v લેવું પડશે. આમ વસ્તુ અંતર બીજી સપાટી માટે એ -v થશે, જ્યારે પ્રતિબિંબ અંતર અંતિમ પ્રતિબિંબ અંતર એ ફાઇનલ v થશે. તો હવે આપણે આપણા સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ. તો આ બીજી વક્રીભવનકારક સપાટી ADC અહીંયા બતાવી છે. એના માટે આટલું અંતર એ વસ્તુ અંતર થશે, જે સંજ્ઞા પ્રણાલી પ્રમાણે માઇનસ ગણાશે. AD1 એ ફાઇનલ પ્રતિબિંબ અંતર થશે, એ સંજ્ઞા પ્રણાલી પ્રમાણે ધન ગણાશે. વક્ર ત્રિજ્યા R2 OC2 DC2 છે, અહીંયા તો DC2 ઇઝ ઇક્વલ ટુ R2 એ ધન ગણાશે. તો હવે આપણે કિંમત મૂકી દઈએ તો શું થશે? આપણી પાસે એક સૂત્ર હતું જ, N1 અપોન -u પ્લસ N2 અપોન V1 ઇઝ ઇક્વલ ટુ N2 માઇનસ N1 અપોન R1. તો અહીંયા થશે બીજી સપાટી માટે N2 અપોન વસ્તુ અંતર હવે -v1, N2 અપોન -v1 પ્લસ આ મધ્યમ 1 માટે 2 છે અને મધ્યમ 2 માટે 1 છે. તો N1 અપોન v ઇઝ ઇક્વલ ટુ, હવે મધ્યમ કોણ છે? તો બીજું મધ્યમ N1 છે, એટલે અહીંયા થશે N1 માઇનસ N2 અપોન R2. જો આપણે એને N2 માઇનસ N1 કરવું હોય તો આ સૂત્ર આ રીતે લખી શકીએ, N2 અપોન -v1 પ્લસ N1 અપોન v ઇઝ ઇક્વલ ટુ N2 માઇનસ N1 અપોન -R2 અને કહી દે સમીકરણ નંબર 3. આમ સમીકરણ 2 અને 3નો સરવાળો કરતા શું થશે? N1 અપોન -u પ્લસ N2 અપોન v1 પ્લસ N2 અપોન -v1 પ્લસ N1 અપોન v ઇઝ ઇક્વલ ટુ, આ બંનેમાં તમે જો 2 અને 2માં N2 માઇનસ N1 કોમન છે તો એને કોમન લઈ લઈએ, N2 માઇનસ N1. તો રહી શું જશે? 1/R1 માઇનસ 1/R2. અને અહીંયા તમે જોઈ શકો N2 અપોન v1 આ માઇનસ થઈ જશે, માઇનસ N2 અપોન v1, એટલે આ બંને પદો કેન્સલ થશે. એટલે રહી શું જશે? N1 અપોન -u પ્લસ N1 જ રહી જશે, N1 અપોન v ઇઝ ઇક્વલ ટુ N2 માઇનસ N1 ઇન્ટુ બ્રેકેટ 1/R1 માઇનસ 1/R2. બંનેમાંથી N1 કોમન લઈ લઈએ તો N1 કોમન લઈ લે તો શું મળશે? N1 ઇન્ટુ બ્રેકેટ 1 અપોન -u પ્લસ 1 અપોન v ઇઝ ઇક્વલ ટુ N2 માઇનસ N1 ઇન્ટુ બ્રેકેટ 1/R1 માઇનસ 1/R2. હવે
આ જે N1 છે એને આ તરફ લઈ જઈએ તો શું મળશે આપણને? તો આવું મળશે 1/-u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ n2 - n1/n1 ઇન્ટુ બ્રેકેટ 1/r1 - 1/r2. વિદ્યાર્થી મિત્રો, તમે મારી જોડે લખતા જ જજો. હવે તમે જો n1 ને બંનેના છેદમાં લખી શકીએ તો ડાબી બાજુ શું થશે? n2/n1 - n1/n1 ઇન્ટુ બ્રેકેટ 1/r1 - 1/r2. એટલે આ થઈ જશે n2 વિથ રિસ્પેક્ટ ટુ 1 અને n1/n1 થઈ જશે 1 ઇન્ટુ બ્રેકેટ 1/r1 - 1/r2. તો આ લેન્સ માટે વક્રીભવનનું સૂત્ર, આ સમીકરણને લેન્સ મેકરનું સમીકરણ પણ કહે છે. પાતળા લેન્સ માટે આ સૂત્રને લેન્સ મેકરનું સમીકરણ કહે છે, જે પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ જ અગત્યનું છે. હવે અહીંયા હજી કહીએ કે જો વસ્તુ અનંત અંતરે હોય તો, જો વસ્તુ અનંત અંતરે હોય તો અનંત અંતરે આવતા કિરણો સમાંતર હોય અને પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર પાસે મળે. આમ પ્રતિબિંબ અંતર એ કેન્દ્ર લંબાઈ જેટલું થાય. પણ જો u અનંત હોય તો 1/u 0 થાય. આ સમીકરણમાં કિંમત મૂકી દઈએ તો 0 પ્લસ 1/f ઇઝ ઇક્વલ ટુ n2 વિથ રિસ્પેક્ટ ટુ 1. હકીકતમાં આ સૂત્રને કેન્દ્ર લંબાઈ શોધવા માટેનું લેન્સ મેકરનું સૂત્ર કહે છે. એટલે જેમ કે પાતળા લેન્સ માટે કેન્દ્ર લંબાઈ શોધવાનું લેન્સ મેકરનું સમીકરણ તારવો તો આપણે આ સૂત્ર તારવાનું કે 1/f ઇઝ ઇક્વલ ટુ n21 - 1 અપોન 1/r1 - 1/r2. ભલે મિત્રો અહીંયા સૂત્રની અંદર અહીંયા -r2 આવ્યું છે, પણ અંતર્ગોળ લેન્સ હોય કે બહિર્ગોળ લેન્સ હોય, R1 અને R2 પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી જ્યારે આપણે સંખ્યાત્મક ગણતરી કરીશું ત્યારે અહીં R2 ને ઋણ લઈને અહીંયા કૌંસમાં પ્લસ જ આવી જશે. એ પણ ખાસ નોંધી લેજો. આ સમીકરણ પાતળા લેન્સ માટેનું લેન્સ મેકર સમીકરણ કહે છે. આ થઈ ગઈ કોઈ એક પાતળા લેન્સની વાત. હવે વિદ્યાર્થી મિત્રો, બે લેન્સનું સંયોજન જોઈ લઈએ. ધારો કે બે બહિર્ગોળ લેન્સને એકબીજાને અડોઅડ રાખ્યા છે. આવા લેન્સ માટે કેન્દ્ર લંબાઈ કેટલી? એ પહેલાં આપણે લેન્સના પાવરની વાત કરી દઈએ. લેન્સનો પાવર ઓફ ધ લેન્સ સામાન્ય રીતે અગાઉ એવી વ્યાખ્યા આવતી કે કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. લેન્સનો પાવર કેન્દ્ર લંબાઈનો એકમ આપણને ખબર છે સેન્ટીમીટર અથવા મીટર. આપણે અત્યારે જો SI એકમ મીટર લઈ લઈએ તો પાવરનો એકમ થાય મીટર ઇન્વર્સ. વ્યવહારમાં આ એકમને ડાયોપ્ટર પણ કહે છે. ડાયોપ્ટર. ડૉક્ટરો જે આંખના નંબર કાઢી આપે છે ત્યારે આ ડીના પ્રમાણમાં જ નંબરો કાઢી આપે છે કે આટલા ડાયોપ્ટરો છે, એના પરથી આપણે કેન્દ્ર લંબાઈ શોધી અને ચશ્મા બનાવનાર જે તે કેન્દ્ર લંબાઈનો લેન્સ બનાવી દે છે. આમ લેન્સનો પાવર 1/f. હવે આપણે લેન્સના સંયોજન પર આવી જઈએ. તો આ થઈ ગયા બે લેન્સનું સંયોજન. બે બહિર્ગોળ લેન્સને એકબીજાને અડોઅડ રાખ્યા છે. ધારો કે આ લેન્સ A અને B છે. લેન્સ એની કેન્દ્ર લંબાઈ f1 છે. લેન્સ બીની કેન્દ્ર લંબાઈ f2 છે. હવે આ બે લેન્સના સંયોજનથી બનતું જે લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ આપણે શોધવી છે. તો પ્રથમ લેન્સ વડે
રચાતા પ્રતિબિંબ માટે આપણે કંઈ વાત કરવી છે. તો અહીંયા આગળ આપાત કિરણ લઈ લઈએ. ધારો કે ઓ બિંદુવત વસ્તુ છે અને આઈ તેનું પ્રતિબિંબ છે. આ આપાત કિરણ આ પ્રથમ લેન્સને કારણે એના મધ્ય સુધી લઈ લઈએ અને તેના કારણે મળતું પ્રતિબિંબ I1 છે. I1 એ પ્રથમ લેન્સના કારણે મળતું છે, એને આપણે I1 કહી દઈએ. અને એ જે બીજા લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે અને અંતિમ પ્રતિબિંબ આપણને I પાસે મળે છે. આમ O વસ્તુ છે, I1 તેનું પ્રતિબિંબ છે. તો પ્રથમ લેન્સ વડે રચાતા પ્રતિબિંબ માટે આપણે આવું લખી શકીએ 1/V1 પ્લસ 1/-U ઇઝ ઇક્વલ ટુ 1/F1. આ જ પ્રમાણે બીજા લેન્સ માટે વડે રચાતા પ્રતિબિંબ માટે 1/V પ્લસ 1/-U એટલે આને V1 કહી દેવું પડશે. માઇનસ V1 U એટલે V1 છે ઇઝ ઇક્વલ ટુ 1/F2. તો આ બંને સમીકરણનો સરવાળો કરી દઈએ તો આપણને આવું મળશે 1/-U પ્લસ 1/V ઇઝ ઇક્વલ ટુ 1/F1 પ્લસ 1/F2. આ બંને લેન્સની સંયુક્ત લેન્સની કેન્દ્ર લંબાઈ F દર્શાવે છે. આથી 1/F ઇઝ ઇક્વલ ટુ 1/F1 પ્લસ 1/F2. બે લેન્સના સંયોજન માટે આપણે આ સૂત્ર તારવ્યું, પણ આ જ સૂત્ર બે કરતાં વધારે લેન્સના સંયોજન માટે પણ સાચું છે. એટલે આવા n લેન્સો હોય તો આ સૂત્ર આપણે આ રીતે લખી શકીએ. n લેન્સના સંયોજન માટે તો કુલ કેન્દ્ર લંબાઈ F હોય તો F ઇઝ ઇક્વલ ટુ 1/F1 પ્લસ 1/F2 પ્લસ 1/F3. આ રીતે જેટલા બી લેન્સ હોય પ્લસ 1/Fn. જો લેન્સના સંયોજન માટે પાવરની વાત કરવી હોય તો લેન્સના સંયોજન માટે પાવર થશે 1/F ને આપણે P કહી દઈએ તો P ઇઝ ઇક્વલ ટુ P1, 1/F એટલે P2 પ્લસ 1/F3 એટલે P3. આ રીતે 1/Fn એટલે Pn. તો n લેન્સના સંયોજન માટે આ પાવરનું સૂત્ર થઈ ગયું. એ જ રીતે મોટવણી લઈ લઈએ. મોટવણી તો n લેન્સના સંયોજનની મોટવણી m હોય તો m ઇઝ ઇક્વલ ટુ પહેલા લેન્સની મોટવણી m1, હવે સરવાળાની જગ્યાએ ઇન્ટુ આવશે બીજા લેન્સની મોટવણી m2 ઇન્ટુ થર્ડ લેન્સની મોટવણી m3 ડોટ 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 ડોટ. આ એનમા લેન્સની મોટવણી થઈ ગઈ. તો આ L લેન્સ માટે મોટવણીનું સૂત્ર થઈ ગયું. લેન્સના સંયોજન માટે પણ ખાસ ધ્યાન રાખજો. ફરીથી અહીંયા ધ્યાન આપું છું, આપ એના પરથી દોરી શકો છો. સંપર્કમાં રહેલા લેન્સ માટે હવે લેન્સ વડે રચાતું પ્રતિબિંબ આપણે મેળવવું હોય તો સામાન્ય રીતે આપણે 3 કિરણો હોય છે. એ 3 કિરણો પૈકી કોઈ પણ 2 કિરણ લઈ શકાય. તો એ જોઈ લઈએ. આ સૂત્ર એકવાર ફરીથી તમે જોઈ લીધું હશે. લેન્સના સંયોજન માટે સંયુક્ત કેન્દ્ર લંબાઈ, ત્યારબાદ પાવર માટે અને આ મોટવણી માટે. હવે આપણે લેન્સ વડે કેવી રીતે વસ્તુનું પ્રતિબિંબ મેળવી શકાય તો આપણે વ્યવહારમાં કોઈ પણ 3 કિરણો લઈ શકીએ. આ 3 કિરણો પૈકી તમે કોઈ પણ 2 કિરણ લઈને આકૃતિ બતાવી શકો. ધારો કે આ કોઈ બહિર્ગોળ લેન્સ છે,
આ એ બી કોઈ વસ્તુ છે, તો એક કિરણ તમારે લેવાનું, તો મુખ્ય અક્ષને સમાંતર એઝ યુઝ્યુઅલ. જો મુખ્ય અક્ષને સમાંતર કિરણ હોય તો એ પરાવર્તન ને વક્રીભવન પામશે. અહીંયા વક્રીભવન પામીને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. તો પેલું કોઈ આ એક કિરણ લઈ શકો. ત્યારબાદ બીજું કિરણ તો લેન્સના મધ્યબિંદુમાંથી પસાર થશે, જેનું વિચલન થશે નહીં, એટલે વિચલન થયા વિના પસાર થશે. આ બંને કિરણને લંબાવી દો. જ્યાં ભેગા થશે ત્યાં આગળ પ્રતિબિંબ રચાય છે એમ કહેવાય. આ જ રીતે જો ત્રીજું કિરણ લેવું હોય તો મુખ્ય અક્ષને સમાંતર લઈ શકાય, કે જે વક્રીભવન પામીને પાછું એ બિંદુમાંથી પસાર થશે. તો આ રીતે તમે આ 3 કિરણો પૈકી કોઈ પણ 2 કિરણ લઈને આને પ્રતિબિંબ મેળવી શકો છો. તો આ લેન્સ દ્વારા કેવી રીતે પ્રતિબિંબ મેળવી શકાય એ જોયું. તો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે લેન્સ વડે વક્રીભવન જોયું અને વક્રીભવનના કારણે લેન્સ મેકરનું સૂત્ર તેમજ લેન્સના સંયોજનના સૂત્ર જોયા. વિદ્યાર્થી મિત્રો, તમે આ બધા સૂત્રો સરસ રીતે મેળવી લીધા હશે. ફરીથી કહું છું, આ બધાનું 2 વાર, ઓછામાં ઓછું 2 વાર જાતે ફરીથી લખાણ કરો. લખીને તૈયારી કરશો તો અચૂક આપને આવડી જશે. હવે હજી આ પ્રકરણની અંદર આપણે વક્રીભવન અને પ્રિઝમની વાતો કરવી છે. એ હવે પછીના કોઈક એપિસોડમાં જોઈશું. તમે બરાબર મહેનત કરતા રહો, રેગ્યુલર મહેનત કરો. આપણામાં કહેવત છે એ પ્રમાણે વહેલા સૂઈ વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિ અને ધન વધે તંદુરસ્ત શરીર. તો વિદ્યાર્થી મિત્રો, આપ ખૂબ જ વહેલા ઉઠીને સરસ મહેનત કરો એવી શુભેચ્છા સાથે વિરમું છું. ધન્યવાદ.